ઉકળતા મળશે, ગરમ બી નહીં પણ ઉકળતા મળશે. આ કાલા જામુન, અને ત્યાં જુઓ ગેસ્ટ આવે એટલે સીધા કાલા જામુન જ લે છે. વેજ ગાર્ડન, ચીઝ કાજુ મસાલા. આ છે આફ્રિકન રોલ. અરે વાહ ભાઈ, જોરદાર. એટલે ઘણા બધા વેજીટેબલ્સ અંદર મિક્સ છે, બોઇલ કરેલા છે અને પ્રોપર એક મેક્સિકન મસાલા સાથે રેપ કરેલું. વેડિંગ ઇવેન્ટમાં સહજાનંદ કેટરર્સ નડિયાદ દ્વારા મને ઇન્વિટેશન મળ્યું હતું, જેમણે કીધું તમે આવો અને બતાવો લોકોને અમારું મેનેજમેન્ટ, સર્વિસ અને આજનું મેનુ. સહજાનંદ કેટરર્સ માત્ર નડિયાદ સિટી અને 20 કિલોમીટરના એરિયામાં જ સર્વિસ આપે છે, જેમનું બુકિંગ 1 વર્ષ પહેલાથી થઈ જતું હોય છે. કે ક્વોલિટી આલવા આપણે પર ડે 1 ઓર્ડર, બીજો કોઈ બીનો ઓર્ડર આવે જેણે પહેલી તારીખ બુક કરાવી એનો જ ઓર્ડર રાખવાનો. આજે 2000 લોકોનું જમણવાર હતો, એમાંથી જાનની એન્ટ્રી પણ ગ્રાઉન્ડમાં થઈ ગઈ હતી. ગ્રાઉન્ડની સાથે સાથે પીરસવા માટેના જે કાઉન્ટર છે એ પણ એકદમ ક્લીન હતા. હાઈલી ટ્રેન્ડ સ્ટાફની સાથે સૂપ, સ્ટાર્ટર, મેઇન કોર્સ, લાસ્ટમાં આઈસ્ક્રીમ પણ. દરેક કાઉન્ટર વેલ મેનેજ, ગેસ્ટને દૂરથી નજરમાં આવી જાય એવા સાઇનબોર્ડ સાથે પ્લેસ કરેલા હતા. સો હેલો નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે કેટરિંગના એક જોરદાર વિડીયોમાં. અત્યારે હું આવ્યો છું નડિયાદ સિટીમાં સહજાનંદ કેટરર્સ, જે માત્ર ને માત્ર નડિયાદ સિટીથી લઈ 20 કિલોમીટરનો જે રેડિયસ છે ને એમાં જ સર્વિસ આપે છે. અમારે લગભગ 33 વર્ષથી સર્વિસ ચાલુ છે. હા, અને 20 કિલોમીટરની બહાર કે ગ્રાહકોને સંતોષ આપી શકીએ. હવે 20 કિલોમીટરની બહાર 50 કિલોમીટર રેન્જ ગયા તો એક ઓર્ડર પાછળ અમારે 2.5 થી 3 દિવસ થાય. અને નડિયાદમાં હોય 20 કિલોમીટર તમે પેચઅપ વધુ કરી શકીએ. અને કે ક્વોલિટી આલવા આપણે પર ડે 1 ઓર્ડર, બીજો કોઈ બીનો ઓર્ડર આવે જેણે પહેલી તારીખ બુક કરાવી એનો જ ઓર્ડર રાખવાનો. બરાબર. બાકી આગળ કોઈનું બુકિંગ લેતા નથી. ફર્સ્ટ કમ ફર્સ્ટ એવી રીતે કે ભાઈ જે પહેલા બુકિંગ કરાવે એવી રીતે. અને તમારું જે બુકિંગ હોય છે ને એ વર્ષનું આખું. અમુક ગ્રાહક તો એવા હોય છે કે 26/1 એમનો 2023માં એક જણ મહેશભાઈ પ્રભુભાઈ દાસ પટેલ, એમને 26/1/2023માં મેરેજ હતા અને એમણે મને તારીખ લખાવી 24/12/2022માં. ઓહો, એક વર્ષ પહેલા ફાઇનલ થયું એની પહેલા. અને બાકી મેનુ મેં આજનું જોયું, ઓબ્ઝર્વ કર્યું, મેં પોતે ફરતો હતો, એકદમ સિલેક્ટેડ. બીજું કે ગેસ્ટ કન્ફ્યુઝ ના થાય કે આ ખાવું પેલું ખાવું. ક્વોલિટી, સર્વિસ અને સર્વિસ, ચારે ચાર વસ્તુમાં એકદમ પ્રોપર તમારું ધ્યાન હોય છે. આ મારા પાર્ટનર છે જીગરભાઈ. અમે જોઈએ છે કે ઘણી બધી જગ્યાઓએ કાઉન્ટર પર જ ગંદકી થતી હોય છે. એટલે આપણે માણસો એ રીતે જ રાખ્યા છે કે ગંદકી થતી અટકાવી દે ને ત્યાં જ. અહીંયા જે કાઉન્ટરનું આખું મેનેજમેન્ટ કર્યું છે ને એ તમે જુઓ. કાઉન્ટર પર તમને જેટલા પણ દેખાતા હશે ને, જેમ કે આ બેન મેરી છે, પેલું, તો દરેક બેન મેરીમાં ઇન્ડિવિજ્યુઅલ તમે સ્ટાફ પ્રોવાઈડ કર્યો છે. જી. 2 બેન મેરી વચ્ચે કાં તો 2 ડીશ વચ્ચે કે 2 તવા વચ્ચે કોઈ એક સ્ટાફ હોય એવું પણ નથી. એવું નથી, પ્રોપર સ્ટાફ રાખ્યો છે. મને એ વસ્તુ ખાસ ગમી, કેમ કે અમુક પેલું શું છે કે ઝડપી સર્વ થાય અને દરેક વસ્તુ એક વેમાં ચાલે સરસ રીતે. એટલા માટે અમે સ્ટાફ વધારે જ રાખીએ અને ગેસ્ટને ફટાફટ ડીશમાં મળી જાય ફટાફટ. વેટ ના કરવો પડે કે ભાઈ પેલો સ્ટાફ આમ ગયો છે તો આમ આવશે. પણ એ મને મેનેજમેન્ટ પણ બહુ પ્રોપર લાગ્યું અહીંયાનો. ગોલ્ડન રાઈસ સૂપ, આ રાઈસ સાથે સૂપ એક ડિફરન્ટ ટચ આપ્યું છે અમે. હા, ડિફરન્ટ ટચ. કેમ પેલું તો કોમનલી દરેક જગ્યા હોય છે, પણ આ એક ડિફરન્ટ ટચ આપ્યું છે અમે કે આ મોસ્ટ ઓફલી કેસીસમાં વધારે પડતી કેટરિંગ ઓછું હોય છે, પણ અહીંયા અમે વધારે પડતી જે ગેસ્ટ હોય છે ને એમને પ્રેફર આ કરીએ છીએ. રાજભોગ ચાટ. યસ. રાજભોગ ચાટ એ કોઈ પણ બનાવીને મૂકી દીધી એવું નહીં. ના, 2-3 પ્લેટ જ પડી હશે. ગેસ્ટ કાઉન્ટર પર પહોંચશે, ગેસ્ટ કહેશે કે મારે દહીં ઓછું જોઈએ છે, મારે લીલી ચટણી વધારે જોઈએ છે, એ રીતે કસ્ટમાઇઝ થઈને આવશે. કસ્ટમરની રિક્વાયર્ડ પ્રમાણે બને વિધિન 10 સેકન્ડ્સમાં રેડી. વિધિન 10 સેકન્ડ્સમાં એટલું પ્રોપર મેનેજમેન્ટ કર્યું છે. પછી અહીંયા ખાસ તો વેજ મંચુરિયન બધા જ લોકોને ભાવે. કે ચાઇનીઝમાં એક વસ્તુ હોય, લોકો લોલીપોપ ને બીજું એવું બધું રાખે છે, પણ આ વેજ મંચુરિયન રાખ્યું છે. ત્યાં પણ કાઉન્ટર પર બી ભીડ જોવા મળે છે. એટલે એક કોમન વસ્તુ છે, પણ એ સારા ટેસ્ટની હશે તો જ ત્યાં ભીડ જોવા માટે મળે. એટલે અહીંયા તમારા ફૂડ છે, ફૂડની ક્વોલિટી પર પણ તમે એટલું જ ધ્યાન રાખો છો. થેન્ક યુ. મેક્સિકન કસાટિયા, આમાં કેબેજ અને ચાઇનીઝનું ફિલિંગ હોય છે, નૂડલ્સ ને ચીઝ ને. ઓકે. અહીંયા મને રતાડું પણ લાગે છે અંદર, કે રતાડું પણ છે. એટલે ઘણા બધા વેજીટેબલ્સ અંદર મિક્સ છે, બોઇલ કરેલા છે અને પ્રોપર એક મેક્સિકન મસાલા સાથે રેપ કરેલું છે. અરે વાહ. ચીઝી પણ આવી ગયું. મેક્સિકન જે સ્પાઇસીસ છે ને
એ નાના છોકરા પણ એન્જોય કરે ને એ લેવલનું સ્પાઇસી છે. અને ઉપરનું જે પડ છે ને બહુ મસ્ત આમ ક્રિસ્પી છે, એટલે જે ફ્રાય કર્યું છે ને બહુ વ્યવસ્થિત રીતે ફ્રાય કરેલું છે. રાજભોગ ચાટ આ રીતનું એક અરેન્જમેન્ટ કરેલું છે. અહીંયા ગેસ્ટ આવે એમની ડીશ લે અને એન્જોય કરે એ રીતનું છે. બહુ અતિશય બનાવીને નથી રાખતા, 5 કે 6 ડીશો. બાજુમાં જે થોડી ઘણી પ્રિપેરેશન કરી રાખેલી છે, ચટણીઓ અને દહીં સાથે મિક્સ કરવાનું બાકી રાખેલું બસ એટલું બાકી રાખે. યસ. ઓકે ગાઈઝ, અહીંયા જુઓ છો આખા મેઇન કોર્સના કાઉન્ટર છે. મેઇન કોર્સના જે કાઉન્ટર છે ને એ ટોટલ લેફ્ટ અને રાઈટ એવી રીતે ડિવાઈડ કરેલા છે, લેફ્ટ સાઈડમાં અને રાઈટ સાઈડમાં, જેથી તમને જે ક્રાઉડ હશે ને ટોટલી ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે. તો મેઇન કોર્સમાં તમે જોઈ શકો છો અહીંયા તવા રોટી રાખી છે, તવા રોટીનું આખું કાઉન્ટર છે અને બાજુમાં ઘી. અને એવું કંઈ નથી કે રોટલીનો થપ્પો રાખ્યો હોય ને ઠંડી ખાવી પડે એવું નહીં થાય, અહીંયા બનતી હોય છે લાઈવ. બાજુમાં કાલા જામુન, યસ, કાલા જામુન બધાના ફેવરેટ. બધાના ફેવરેટ. યસ. વાહ ભાઈ વાહ. ભાઈ આ જુઓ, આ છે કાલા જામુન, એ પણ ગરમ જ ગણશે તમને. પછી આ છે રેડ વેલ્વેટ બાસુંદી. યસ. પછી આ છે આફ્રિકન રોલ. ઓકે, આફ્રિકન રોલ શેનો હોય છે? એક પોટેટોનો હોય છે, ચાઇનીઝ કહી શકો છો. ભાઈ બહુ જોરદાર લાગ્યું આફ્રિકન રોલ. પછી આ રોકેટ સોસ, એટલે રોકેટ સોસ એટલે સ્પાઇસી હોય છે અને એની સાથે ડીપ કરીને ખાવામાં બહુ જ અનેરો આનંદ આવે છે. ઓકે, આ છે રોકેટ સોસ અને થોડો સ્પાઇસી હશે, એટલે એવું છે કે આફ્રિકન રોલ એની સાથે રોકેટ સોસ એનું Yes. કોમ્બિનેશન. યસ, કોમ્બિનેશન. બરાબર ને? પછી આ છે ચીઝ કાજુ મસાલા. ભાઈ બતાવજો ને ખોલીને. ઓહો ભાઈ, પરફેક્ટ હો. ચીઝ કાજુ મસાલા એક પંજાબી સબ્જી રાખી છે અને બીજું પંજાબી સબ્જીમાં વેજ ઓપ્શન. આ છે ચીઝ કાજુનો ઓપ્શન, આ વેજ ઓપ્શન. 2 પંજાબી સબ્જી રાખી છે. આ વેજ ગાર્ડન છે જેમાં મટર છે, ટમેટા છે, પ્રોપર બધા જ વેજીટેબલ્સ આવી હા, ગયા. total. એટલે સિઝનેબલ વેજીટેબલ. સિઝનેબલ વેજીટેબલ હા અને ફ્રેશ વેજીટેબલ હશે. હા. પછી બાજુમાં છે આપણે નાન, નાન. બટર રોટી. બટર રોટી છે ને? અને એ પણ બનીને જ આવે છે. Yes. એવું નથી કે એને સ્ટોક કરી રાખેલું હા, હોય. નાની ઓછી બેક સાઈડમાં બનેલું છે. કોઈકને બટર વગર નહીં ખાવી તો એ પણ એ પણ છે, એ પણ છે, એલ્યુમિનિયમ એ પણ. ફોઇલમાં મસ્ત પેક કરેલી રાખે છે, નાના નાના ઓછી ક્વોન્ટિટીમાં. અને પાછળની સાઈડમાં તમે જુઓ લાઈવ બને છે. અને કાઉન્ટરનું જે મેનેજમેન્ટ છે એ પણ બહુ પ્રોપર રીતે કર્યું છે, મને પર્સનલી બહુ ગમ્યું. Thank you. ઇવન જે મેનુ છે ને, મેનુ પણ એટલું સિલેક્ટેડ છે. ઓકે, તો આ છે ને તે ડીશનું કાઉન્ટર છે. તમારે જાતે લેવા નથી કે ભાઈ 2 વાડકી લીધી, ચમચી લીધી, ટીશ્યુ પેપર લીધું, એવું નહીં. તમને પ્રોપર આવી રીતે એક સેટ આપશે. કિમચી સલાડ, હા થોડુંક સ્પાઇસી હશે. આ કિમચી વર્ડ એકચ્યુઅલી કોરિયન વર્ડ છે. આપણે જઈએ ડાયરેક્ટ મેઇન કોર્સ પર, જ્યાં ઓછી ભીડ છે, ત્યાં ગેસ્ટ ઇઝીલી સિલેક્ટ કરી શકે છે. અહીંયા તમે જે બોર્ડ માર્યા છે ને, જેમ કે દાલ તડકાનું બોર્ડ છે, એ પણ ગેસ્ટને છે ને દૂરથી વંચાઈ જાય છે કે ભાઈ ત્યાં દાલ તડકા છે, ત્યાં આ બાજુ વેજ મંચુરિયન છે, પેલી બાજુ આ વસ્તુ છે. એ પણ પ્રોપર મેનેજમેન્ટ છે આપણે. તમે અહીંયા કાંઈ નોટિસ કર્યું હશે ને તો પર્ટિક્યુલર કોઈ એક રાઉન્ડ ટેબલ છે, રાઉન્ડ ટેબલ પર 2 વેટર છે. ગેસ્ટે ખાલી કહેવાનું હોય કે આ વસ્તુ વિધિન 2 મિનિટ બી નહીં, વિધિન 50 સેકન્ડમાં તમારા લઈને મુખવાસ સુધી એમને બેઠું ત્યાં મળી જાય. ઓકે. ઘી લગાવવા બી જરા બી કરકસર નહીં, એકદમ ભરીને ઘી નાખ્યું છે. ઓકે, એક જ અને વાહ ભાઈ, ગરમા ગરમ. બીજી વસ્તુ તમને કહું, હા, ગરમ મળશે તમને. યસ, ઉકળતા મળશે. ગરમ બી નહીં પણ ઉકળતા મળશે. આફ્રિકન રોલ અને રોકેટ સોસ. તો આપણે કાજુ ચીઝ મસાલા જે પંજાબી સબ્જી રાખી છે ને એની સાથે ટ્રાય કરીએ. 10 થી 15% હમણાં તમને લિટરલી કાજુનો ટેસ્ટ આવશે. અને પંજાબી જે ગ્રેવી છે ને એ એકદમ પ્રીમિયમ લેવલની ગ્રેવી છે. ચીઝી બી લાગશે તમને, ચીઝી, બટરી. અને બીજું છે આપણું વેજ ગાર્ડન, એટલે કે વેજ પંજાબી સબ્જી છે, એ પણ ટ્રાય કરીએ. બંને પંજાબી ગ્રેવીનો ટેસ્ટ છે ને મેચ નહીં થાય, ટોટલી ડિફરન્ટ છે. બંને વેજ જે સબ્જી છે એનો ટેસ્ટ ટોટલ ડિફરન્ટ છે. અને પંજાબી કાજુ બેઝની જે સબ્જી છે, ચીઝ કાજુ, એ પણ ટોટલી ડિફરન્ટ છે. ભલે તમને ટેક્સચર વાઇઝ થોડું ઘણું સેમ લાગતું હશે પણ ટેસ્ટમાં ડિફરન્ટ છે. અને ખાસ તો હવે આપણે ટ્રાય કરીએ આફ્રિકન રોલ અને રોકેટ સોસ. ભાઈ બહુ જોરદાર ટેસ્ટ છે. 20-30% સેવ રોલ ખાતા હોય એ રીતનો અને 50-60% જેવું છે ને કટલેટ ખાતા હોય એ રીતનો. પણ એક જે ફ્યુઝન કોમ્બિનેશન બનાવ્યું છે ને, બહુ જોરદાર બનાવ્યું છે ભાઈ. આ આફ્રિકન રોલ તો ખરેખર મજા આવી જાય એવો છે. ગેસ્ટ એક ખાતો હોય ને બીજા 4 લે. આ એવી વેરાયટી. છેલ્લું બાઇટ લો કે સેન્ટરનું બાઇટ લો, તમને સેમ ચીઝી ટેસ્ટ લાગશે. અને ખાસ તો બધા લોકો જે વેઇટ કરતા હતા એ છે આપણા ગરમા ગરમ ઉકળતા કાલા જામુન, જે બધા ગેસ્ટના ફેવરેટ. આટલા સોફ્ટ કાલા જામુન ફર્સ્ટ ટાઈમ મેં ખાધા, એ બી ગરમ, આટલા ફ્રેશ. અને ત્યાં જુઓ ગેસ્ટ આવે એટલે સીધા કાલા જામુન જ લે છે. બહુ જોરદાર છે. ઇલાયચીનો બી આમાં જે પ્રોપર ટેસ્ટ આવે છે
ઇલાયચીના ફ્લેવરનો જે ટેસ્ટ છે અને જે સ્વીટનેસ આખી મેન્ટેન કરી છે, પરફેક્ટ કરી છે. વધારે પડતો ઓવર કે ઇલાયચીનો ટેસ્ટ બી બહુ વધારે નથી. બહુ સ્વીટનેસ છે. ઘણી વસ્તુમાં એવું હોય કે તમે એક ખાવ ને તો તમારું મોઢું ખરાબ થઈ જાય, પણ આમાં નથી હોતું. આ કાલા જામુન મેં જોયું રિપીટ ગેસ્ટ આવે જ છે લેવા માટે. એન્ડિંગમાં એ લે છે જમવાનું ઓલમોસ્ટ એમને કમ્પ્લીટલી થઈ જાય છે તો એક સ્વીટ એન્ડિંગમાં એક બાઉલ લઈને પણ આવે છે, પણ એન્જોય કરે છે ગેસ્ટ અહીંયા, એ મેં વસ્તુ જોઈ. ઓકે ગાઈસ, તો આ છે આઈસ્ક્રીમ, જેમાં ચાઇના કિંગ છે, ચોકો ચિપ્સ છે અને ગોલ્ડન પર્લ, 3 ફ્લેવરના આઈસ્ક્રીમ રાખેલા છે. ચલો તો ભાઈ, આ સાથે આપણે ફરીથી મળીએ એક નવા સિટીમાં, નવા વિડીયોમાં, નવા કન્ટેન્ટ સાથે. અને હા, ફરીથી એકવાર કીધું, સ્ક્રીનની ઉપર નંબર રિફ્લેક્ટ થાય છે. માત્ર ને માત્ર ચરોતર એરિયામાં, નડિયાદ સિટીથી 20 કિલોમીટરના એરિયામાં જ સર્વિસ આપે છે, કેમ કે એટલા એરિયામાં એમની સૌથી વધારે ડિમાન્ડ છે. અને જો તમારું કંઈક પ્લાનિંગ હોય કેટરિંગ સર્વિસનું ચરોતર એરિયામાં, તો સ્ક્રીનની નીચે નંબર રિફ્લેક્ટ થાય છે, જરૂરથી એકવાર કોન્ટેક્ટ કરજો, કેમ કે આમના બુકિંગ ઓલરેડી એડવાન્સમાં થઈ ગયેલા હોય છે. તો કદાચ તમે તમારી ડેટ મિસ ના કરી જાઓ, એના માટે સ્ક્રીન નીચે નંબર રિફ્લેક્ટ કર્યો છે. ફીલ ફ્રી ટુ કોન્ટેક્ટ, ઓફિસ ટાઈમમાં જરૂરથી કોન્ટેક્ટ કરજો. ચલો તો આ સાથે ફરીથી મળીએ એક નવા સિટીમાં, નવા વિડીયોમાં, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય.